ચોટીલા ગામનું એક એવું મંદિર જ્યાં થાય છે રોયલ એનફિલ્ડ એટલે કે બુલેટની પૂજા. એક બુલેટ જે વગર ડ્રાઈવરે ચાલે છે. અહીંથી નીકળવા વાળા દરેક ડ્રાઈવરને દેખાય છે ઓમ બન્નાની આત્મા. અહીંયા પ્રસાદમાં કોઈ દૂધ કે નારિયેળ ચડાવવામાં આવતું નથી, પણ ચડાવવામાં આવશે એક દારૂની મોંઘી બોતલ. તો ચાલો જોઈએ કે શું છે ઓમ બન્ના બુલેટની સાચી કહાની, અને શું આ બાઈક આપોઆપ ચાલુ થાય છે, અને કેમ બન્યો એક નોર્મલ માણસ એક મોટો ભગવાન. શરૂઆત થાય છે એક બુલેટ થી. 1980 માં એક બુલેટ લેવું એક મોટી વાત કહેવાતી, પણ ઓમ બન્નાએ રોયલ એનફિલ્ડ એ બાઈક લીધું. એમની લાઈફ એકદમ મસ્ત ચાલતી હતી, પણ એક વખતનો ટાઈમ હતો જાણે એમની વાઈફ પોતાના ઘરે એટલે કે માયકે હતી. ઓમ બન્ના તેમને મળવા જાય છે, મળતા પોતાના ગામ ચોટીલા બાજુ પાછા વળે છે, પણ ત્યાં ની સામે એક ટ્રક આવે છે. ટ્રકની લાઈટમાં જો તો ઓમ બન્નાનું બાઈક એક ઝાડ સાથે ટકરાય છે, ને એક્સિડન્ટ એટલું પાવરફુલ હતું કે ઓમ બન્નાનું ત્યાં જ મૃત્યુ થઈ જાય છે. પણ સાચી કહાની તો અહીંથી ચાલુ થાય છે. આ એક એક્સિડન્ટ નો કેસ હતો એટલે પોલીસ વાળાએ બાઈક ને લાવીને પોલીસ સ્ટેશનમાં રાખી દીધું. પણ જ્યારે સવારે પડે છે અને પોલીસ વાળા જે જોવે છે તે જોઈને બધા જ પોલીસ વાળા ચોંકી જાય છે, કારણ કે તે બાઈક ત્યાં હતું જ નહીં. તો તે બાઈક જીવ ત્યાં. બાઈક એ જગ્યાએ પડ્યું હતું જ્યાં બાઈક નું એક્સિડન્ટ થયું હતું, પણ પોલીસ વાળાએ આ બાઈક ને સિરિયસ લીધું નહીં અને ફરી તે બાઈક ને પોલીસ સ્ટેશન માં લઈ ગયા. અને આ વખતે પોલીસ વાળાએ વિચાર્યું કે ચાલો બાઈક નું પેટ્રોલ જ કાઢી લઈ અને બાઈક ને ચેન થી બાંધી દે. પણ તો પણ જે પોલીસ વાળાએ જોયું, બાઈક આપોઆપ ચાલુ થયું, કોઈ પણ સવારી નહીં, ચાલતું થયું, અને એ જગ્યાએ પહોંચ્યું જ્યાં તેનું એક્સિડન્ટ થયું હતું. ત્યારે પોલીસ વાળાને લાગ્યું કે આ બાઈકમાં કોઈ ને કોઈ આત્મા છે, આ બાઈક નોર્મલ નથી, અને આ બાઈક નો કોઈ ડ્રાઈવર બદલાય તેમ પણ નથી. ઓમ બન્નાની દાદીના સપનામાં આવ્યું કે તેમના બાઈક ને તેમના ઘરે લાવે અને તેમનું મંદિર બનાવવામાં આવે. આ વાતની તેમના ઘરવાળાને ગામવાળાને બધાને ખબર પડી, અને આ કહાની ઉપરથી એક મૂવી પણ બનાવવામાં આવ્યું છે, જે તમે પણ જોયું હશે, ટાર્ઝન ધ વન્ડર કાર, જેમાં બુલેટની જગ્યાએ એક કાર હોય છે, જે કાર આપોઆપ ચાલુ થાય છે, રનિંગ થાય છે. તે પિક્ચર ની સ્ટોરી પણ અહીંથી જ લેવામાં આવી છે. પછી 1998 પછી આ બાઈક સાથે કોઈ પણ છેડછાડ કરવામાં આવી નથી, અને આ બાઈક તેવું ને તેવું જ છે. અહીંના લોકોનું કહેવું છે કે ઓમ બન્નાની આત્મા હજુ પણ આ બાઈકમાં છે. ઓમ બન્નાને દારૂ પસંદ હતી, એટલા માટે જ અહીંયા પ્રસાદ સ્વરૂપે કોઈ દૂધ, પાણી કે નાળિયેર નહીં, પણ મોંઘી દારૂ ચડાવવામાં આવે છે. પણ જે લોકોને તેની ખબર નથી કે ઓમ બન્ના શું છે, તેમને આ બધું અજીબ લાગશે. તે દિવસ પછી અહીંથી જે પણ ગાડી નીકળે છે ત્યાં રોકાઈ ના શકે તો કઈ નહીં, ગાડીનો હોર્ન જરૂર વગાડતા જાય છે, કારણ કે તેમને લાગે છે કે તે હોર્ન વગાડવાથી તેમની સફર એકદમ સુરક્ષિત રહે છે. અહીંના લોકોનું કહેવું છે કે તે ઓમ બન્નાના બુલેટની નહીં પણ તેમની આત્માની પૂજા કરે છે. તે આજે પણ અહીં કોઈ એક્સિડન્ટ થતા બચાવે છે. તે અહીં આવનારા લોકોની માનતા પૂરી કરે છે. તો આ હતી એક ઓમ બન્ના બાઈક બુલેટની જગ્યા. અને શું તમે આ જગ્યાએ ક્યારે આવેલા છો કે નહીં, કોમેન્ટમાં એક કહી દેજો. અને ગુજરાતીમાં આવો વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો.